નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી। સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટનો ચુકાદો। ભાદરવા પોલીસ મથકે 2020ની સાલમાં સગીરા સાથે દુષ્કર્મ આચરણની ફરિયાદ નોંધાઈ હતી, જેનો કેસ સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલી જતા આરોપી પ્રવીણભાઈ જલુભાઈ બામણિયાને આજીવન સખત કેદ અને રૂપિયા 1 લાખનો દંડ ફટકાર્યો છે। વડોદરા જિલ્લાના ભાદરવાના પોલીસ મથકે 2020ની સાલમાં નોંધાયેલી ફરિયાદના આરોપી પ્રવીણભાઈ જલુભાઈ બામણિયા રહેવાસી નગરાડા તાલુકો દાહોદનાએ 2020ની સાલમાં કડિયા કામની મજૂરી કરવા બદલ પોલીસ સ્ટેશનના હુકુમતાવાડા ગામે રહેતો હતો। તે દરમિયાન 14 વર્ષ 9 માસની સગીરા સાથે પ્રેમ સંબંધો બાંધી તેણીના માતા પિતાના વાલીપણામાંથી સગીરાને ભગાડી લઈ જઈ તેને વતનમાં લઈ જઈ સગીરા સાથે વારંવાર દુષ્કર્મ કર્યો। આ આરોપી પ્રવીણ જલુભાઈ બામણિયા પરણિત અને 3 સંતાનોના પિતા હોવા છતાં સગીરા સાથે નરાધમ દુષ્કર્મ કરેલ, જેની ફરિયાદ ભાદરવા પોલીસ મથકે નોંધાઈ હતી અને આ ગુનાનો આરોપી લગભગ 2.5 વર્ષ સુધી ભાગતો ફરતો હતો, જે પકડાઈ ગયા બાદ તેના વિરુદ્ધ થયેલી ફરિયાદનો કેસ સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ શ્રીજી પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર સ્પેશિયલ પોસ્કો કોર્ટના જજ શ્રી જે.એ. ઠક્કર સાહેબે આરોપીને તકસીવાર ઠેરાવ્યો હતો અને સમાજમાં દાખલારૂપ ચુકાદામાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર તાલુકા જિલ્લાના દાહોદ નગરાડા ગામના આરોપી પ્રવીણભાઈ જલુભાઈને કસૂરવાર ઠેરાવી દુષ્કર્મ તેમજ પોસ્કો એક્ટના ગુનામાં પોસ્કો એક્ટ સહિતની વિવિધ કલમ હેઠળ આજીવન સખત કેદ એટલે કે કુદરતી નિત્યક્રમમાં જીવે ત્યાં સુધીની સખત કેદ અને રૂપિયા 1 લાખનો દંડ ફટકાર્યો છે તથા અન્ય ઇપિકો કલમ 363, 366 અન્વયે 3 વર્ષની સજા અને રૂપિયા 5,000 હજારનો દંડ ફટકાર્યો છે। આરોપી દંડના કુલ 1,08,000 રૂપિયા કોર્ટને ભરપાઈ કરે તો એ રકમ પીડિતાને ચૂકવવા હુકમ કર્યો છે અને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને 4 લાખ રૂપિયાનું વિક્ટિમ કોમ્પન્સેશન ભોગ બનનાર પીડિતાને ચૂકવવા ભલામણ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી। દાહોદનો આરોપી પ્રવીણ જલુભાઈ બામણિયા વર્ષ 2020માં ભાદરવા પોલીસ સ્ટેશનની હુકુમતના ગામડામાં આવી કડિયા કામની મજૂરી કરતો હતો। દરમિયાન 14 વર્ષ ને 9 માસની સગીરા સાથે પ્રેમ સંબંધ બાંધી તેણીના માતા પિતાના વાલીપણામાંથી ભગાડી જઈ તેના વતનમાં લઈ જઈ સગીરા સાથે વારંવાર દુષ્કૃત્ય કરેલ અને આ આરોપી પ્રવીણ જલુ બામણિયા 3 સંતાનોનો પિતા હોવા છતાં પણ તેને આવું નરાધમ દુષ્કૃત્ય કરેલ તે બાબતની ફરિયાદ ભાદરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અને તે અંગેનો કેસ સાવલી પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે.એ. ઠક્કર સાહેબ શ્રીની કોર્ટમાં ચાલી જતા આરોપી પ્રવીણ જલુભાઈ બામણિયાને કસૂરવાર ઠેરવી નામદાર કોર્ટે પ્રવીણ જલુભાઈ બામણિયા રહેવાસી નગરારા તાલુકો દાહોદ નાને આજીવન કેદની એટલે કે કુદરતી રીતે નિત્યક્રમમાં જીવે ત્યાં સુધીની સખત કેદની સજા તથા રૂપિયા 1 લાખનો દંડ ફટકારેલ છે। તેમજ ઇપિકો કલમ 363 હેઠળના ગુનામાં 3 વર્ષની સજા અને 3,000નો દંડ તેમજ ઇપિકો કલમ 366 હેઠળના ગુનામાં 5 વર્ષની સજા અને 5,000નો દંડ ફટકારેલ છે। ભોગ બનનાર પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી રૂપિયા 4 લાખનું વળતર ચૂકવવા નામદાર કોર્ટે ભલામણ કરેલ છે। તેમજ આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવે તે દંડની રકમ પણ પીડિતાને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે।